મહાશિવરાત્રિ વ્રત. મહાશિવરાત્રિનું વ્રત મહાવદ 14ને દિવસે આવે છે. આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે. મહાશિવરાત્રિ એટલે મહાવદ 14નો દિવસ. આ દિવસ એટલે શંકર ભગવાનનો જન્મદિવસ. આ દિવસે લોકો શિવરાત્રિનો ઉત્સવ ઉજવે છે, ઉપવાસ કરે છે, ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે. કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. આ મહાશિવરાત્રિની કથા હવે આપણે સાંભળીએ. વર્ષો પહેલાની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. એ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું. મહાદેવના મંદિરના આંગણામાં બીલીનું ઝાડ હતું. આ સરોવરને કિનારે હરણા પણ રહેતા હતા. જંગલમાંથી ખોરાક શોધી લાવીને ખાતા હતા અને સરોવરમાં પાણી પીતા હતા. કેટલીક વખત પાણી પીને આ બીલીના ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા. એ દિવસ હતો મહાવદ 14નો. એ દિવસે શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા માટે નીકળી પડ્યો. આખો દિવસ એ શિકારની શોધમાં આમ તેમ ફર્યો, પણ એના હાથમાં નાનું સરખું સસલિયું આવ્યું નહીં. એવામાં સાંજ પડી. સાંજે હારી થાકીને ફરતો ફરતો આ સરોવરને કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો. એને ખાવા તો કંઈ મળ્યું નહીં, પણ સરોવરનું મીઠું પાણી પીને એને ભૂખ ઠારી. એવામાં અંધારું થયું, એટલે ઝાડ ઉપર રાતવાસો રહેવાનું વિચારી બીલીના ઝાડ ઉપર ચડી બેઠો. કારણ કે રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને મારી નાખે નહીં. ઝાડ ઉપર બેઠો બેઠો એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીની 2-3 ડાળી આવી જતી હતી. આથી એના પાંદડા નડતા હતા. એટલે બેઠા બેઠા એ તો બીલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો. પરંતુ નીચે જ મહાદેવજીનું લિંગ હતું. એની ઉપર આ પાંદડા જાણે અજાણે પડતા હતા. આમ કરતા કરતા રાતના લગભગ 11 વાગ્યા. એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું. આવડું મોટું હરણાનું ટોળું જોઈને તો શિકારી ખુશ થઈ ગયો. એણે તો તીર કામોટું હાથમાં લઈને તીર ચડાવ્યું. આ જોઈ એક હરણ બોલી ઉઠ્યું, ભાઈ શિકારી, હમણાં તીર છોડતો નહીં, જરા ઊભો રહે. કેમ? અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે અમારા ઘેર જઈને અમારા બાળ બચ્ચાની ભલામણ કરતા આવીએ, પછી તું અમારો શિકાર કર. આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો, વાહ ભોળા હરણાઓ વાહ! તમે મને તમારી જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે. તમે એમ ન માનશો કે હું તમારી વાતોથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલ શિકાર છોડી દઈશ. મારે ઘેર મારા બચ્ચા ભૂખા સૂતા હશે અત્યારે. અરે ભાઈ શિકારી, તું જરાક તો અમારી પર વિશ્વાસ રાખ. અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જુઠ્ઠું બોલ્યા નથી અને જુઠ્ઠું બોલશું પણ નહીં. સૌને સૌના બાળકો પર હેત હોય છે, માટે અમારી આટલી માંગણી માન્ય રાખ ને સવારે તો અમે આવી જઈશું. આ વાત સાંભળી શિકારીને હરણા ઉપર દયા આવી અને એને ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું, જુઓ હરણાઓ, તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું, પરંતુ સવાર થતાં પહેલાં તમે જલ્દી પાછા આવી જજો. ભલે, કઈ હરણાઓ તો રાજી થતા થતા ઘેર ગયા. ઘેર જઈને પોતપોતાના બચ્ચાઓને ભેટ્યા, સગા વાલાઓને પણ ભેટ્યા, વડીલોને પણ ભેટ્યા અને એમને વંદન કર્યા અને પછી સૌને શિકારીની વાત કરી. સવાર પડવાની થોડી વાર હતી એટલે સૌ બીલીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા. સાથે એમના બચ્ચાને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા, અમે તમને એકલાને મરવા નહીં દઈએ. શિકારી ભલે અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહી સૌ સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું આવી પહોંચ્યું. શિકારીએ ટોળું જોયું અને એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં મોટું છે. આથી એને નવાઈ લાગી. હરણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, શિકારી, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તારું તીર ચલાવ અમારી ઉપર. હરણા સાચા અને વિશ્વાસુ છે એમ જાણી શિકારી કહે, અરે હરણા, આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે? અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર થયા છે, એટલે અમારું ટોળું મોટું દેખાય છે. ભાઈ, વાતોમાં સમય બગાડ નહીં. ઘેર તારા બાળકો ભૂખ્યા હશે. શિકારીના મનમાં થયું, આવા સત્વાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને મારવા કેમ દેવાય? આમ વિચારી હરણાને છોડી દીધા. આથી હરણાએ શિકારીને મૂક આશીર્વાદ આપ્યા. એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને ત્યાં આવી પહોંચ્યો અને કહ્યું, હે શિકારી, તે જાણે અજાણે શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બીલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે. તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્ય આ મૃગલા પણ શાપમુક્ત બન્યા છે. એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલ. આ સાંભળી પારગી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. પારગીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે શંકર ભગવાન, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારગીને અને મૃગલાઓને ફળ્યું એમ સૌને ફળજો. હર હર મહાદેવ.